હાલો તમારા 7મા ધોરણનો પહેલો પાઠ સ્માઇલ ઇન ધ મિરર. ઇટ વોઝ 11th April 2011. 11 એપ્રિલ 2011 ની વાત છે. ક્યારની? ઇટ વોઝ તેજસ્વીની's 12th બર્થડે. જો 11 ને 12. ઇટ વોઝ તેજસ્વીની's 12th બર્થડે. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. એટલે કે ગુજરાતી તેના બર્થડે તેજસ્વીનીના પપ્પાએ તેના બર્થડે તેના 12મા બર્થડે ઉપર તેને એક સાયકલ ગિફ્ટ કરી. ઇટ વોઝ અ યુનિક બાઇક. એ એક અનોખી બાઇક હતી. એક અનોખી બાઇક હતી. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ એન્ડ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. કલર એનો બ્લુ કલર હતો. પોચી સીટ હતી. નાનકડો તો બેલ હતો, ઘંટડી. અને પાછળ જોઈ શકાય ને એવો અરીસો હતો. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go!" Woo! એણે તેજસ્વીનીએ એની જે સાયકલ હતી જોઈ અને કીધું, શું કીધું? વાવ. હા. અને એને કેવો અનુભવ થયો? પ્રાઉડ, ગર્વનો અનુભવ થયો. અને એને એનો એક પગ ડાબા પેડલ ઉપર મૂક્યો અને શું કર્યું? ચીસ પાડી. Here I go. હવે આપણે ગયા. She moved faster and faster. એ ઝડપી જાતી જ ગઈ. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. એ નદીના કિનારે ગઈ. એને આનંદ થયો. શેનો? આ સાયકલની સવારી કરવાનો. ક્યાં? તો કે રફ પાથ એટલે ખરબચડા રસ્તા ઉપર. She was riding at her top speed. એ એની ફૂલ સ્પીડ ઉપર સવારી કરી રહી હતી. Then she noticed the red button near the bell. અને પછી એને બેલ પાસેનું એક લાલ બટન દેખાણું. What was that? આ શું છે? She pushed the button. એણે બટન દબાવ્યું. Lo and behold, there came out a big fan on rear wheel. પાછલા ટાયરમાંથી મોટો પંખો બહાર આવ્યો. The fan started rotating. પંખા ફરવાનું ચાલુ કર્યું. બોલો. It thrilled Tejaswini. થ્રિલ્ડ એટલે બીક લાગતા મજા આવે ને, થ્રિલ્ડ કહેવાય, રોમાંચિત. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. એને રોમાંચ આપ્યો. પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. પૂરી તાકાતથી એને બાઇસિકલ એટલે કે સાયકલમાં પેડલ માંડી મારવા. And what a miracle, the bike's front wheel rose from the ground and then the rear one. પછી એક ચમત્કાર થયો. પહેલા સાયકલનું આગળનું પૈડું ઊંચું થયું ને પછી પાછળનું. એટલે હવે શું થઈ ગયું? The bike was flying now. બાઇક તો ઉડતી હતી હવે. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. એને વધારે ફાસ્ટ પેડલ મારવાનું ચાલુ કર્યું અને સાયકલ ઉપર ગઈ અને ઉપર જાતી જ ગઈ 3, 4, 5, 50 મીટર સુધી. She was thrilled. એ રોમાંચિત હતી. Now she was flying. હવે એ ઉડતી હતી over the river. નદીની ઉપર. She looked down. એને નીચે જોયું. Is that a kite in the river? અરે આ હું પતંગ છે નદીમાં? It was a boat. એ એક હોડી હતી. She turned the handle towards her village. એને હેન્ડલ એના ગામડા બાજુ કર્યું. She saw her school. તેને એની શાળા જોઈ. Oh no. અરે નહીં. There are so many leaves of the trees on the roof. ત્યાં ઘણા બધા ઝાડવાના પાંદડા હતા છત ઉપર. I will clean them tomorrow. હું કાલે એને સાફ કરી. She thought. એને વિચાર્યું, what else could she see from there? અહીંથી બીજું હું જોઈ શકે? Now she was over the farms and fields. હવે એ મેદાનો અને ખેતરોની ઉપર હતી. Green fields. She was enjoying the beautiful લીલા મેદાનો. એક મસ્ત સુંદર દ્રશ્ય એ જોઈ રહી હતી, આનંદ અનુભવી રહી હતી. And then she noticed a flock of bird on her way. અને પછી એને દેખાણું. શું દેખાણું? પક્ષીઓનું ટોળું એના રસ્તા ઉપર દેખાણું. અચાનક ને એને બ્રેક મારી. She applied the brakes. The fan stopped and bike started coming down. પંખો ઉભો રહી ગયો, બંધ થઈ ગયો અને બાઇક નીચે આવવા માંડી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. એને આંખો બંધ કરી દીધી ને હેન્ડલ જોરથી કડક પકડી. But within seconds, ધડામ, she cried out. Oh માં. થોડીક જ સેકન્ડમાં ઉપરથી હેઠે પડી ધાડ કરી દી અને રોવા માંડી. She opened her eyes. Oh my God, it was a dream. પડીને તો હા સીધો ઝટકો લાગ્યો એના ઉપર, બેડ ઉપર. She opened her eyes. Oh my God, it was a dream. એને આંખ ખોલી અને એમ કીધું કે હા ભગવાન, આ તો સપનું હતું. She got up, washed her face and looked into the mirror. ઊભી થઈ ગઈ, મોઢું ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time, but I will not
બટ ઇટ વિલ નોટ બી a ડ્રીમ ફોર એવર. આ વખતે તો સપનું હતું, પણ આ સપનું હંમેશા સપનું જ નહીં રહે. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ, એણે પોતાને વચન આપ્યું, આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આની જેવી જ એક બાઇક બનાવીશ અને મારા ગામડા ઉપર ઉડીશ. સી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. એણે એની હવા જોઈને દાંત કાઢ્યા.